રાજુભાઈ, આખી જે જેલની તમારી પરિસ્થિતિ રહી કે બોટાદ કાંડની પરિસ્થિતિ રહી, આ બધું તમે જોયું ત્યારે તમને આ બધું સમજાણું કે વિસાવદરની ચૂંટણીથી જ આ બધું તમને સમજાવવા માંડ્યું હતું કે ભાઈ પાર્ટીમાં બધી પરિસ્થિતિઓ ચાલુ થઈ ગઈ છે? તમને ક્યારે આ ઓરિજિનલ વસ્તુ ક્લિક થઈ? મને વ્યક્તિગત જ્યારથી પણ તકલીફ થાય ને તો એનાથી મને કોઈ વાંધો જ ના હોઈ શકે. હું આહવાન કરું છું અને હજારો ખેડૂતો સમર્થનમાં આવે છે, પછી એ ખેડૂતોનો મુદ્દો ભટકી જાય અથવા તો મારા કારણે ખેડૂતો મારા આહવાનને લઈને આવ્યા, એ ખેડૂતો જેલમાં ગયા અને પછી જે પાર્ટીની ફરજ બને છે, અમે તો એડવાન્સમાં કહેલું કે ભાઈ આ 3 દિવસ જે સતત આંદોલન ચાલ્યું છે, અમે અહીંયા ભેગા કરીએ છીએ, ભેગા કરીને આપણે મહાપંચાયત અમે 31 તારીખે કરશું. હળવદવાળી ઘટના બની ત્યારથી તમને હળદરની ઘટના બની ત્યાં સુધી હું વ્યક્તિગત ભોગ બનતો તો સમજ્યા. પણ મારી સાથે આવેલા ખેડૂતો અને એ ખેડૂતો જેલમાં ગયા ત્યારે એની પાછળ જે મદદ કરવાની હતી, થોડુંક હવે દૂધમાં દહીંમાં પગ રાખો તો થોડા કયો કઈ બીજી પાર્ટી નેતાઓને ખબર પડે. આમ તમે આમ ઢાંકીને બોલો ને તમે કહો કે ભાઈ આવું થતું હતું. ખુલીને જ બોલું છું ને, દરેક વાત મેં ખુલીને કરી છે. મેં વિસાવદર વાળી વાત પણ ખોલીને કરી છે. ક્યાંક ને ક્યાંક એવું મેં પહેલા જ કહ્યું ને, સેન્ટ્રલ ટીમ અપ કરવાના પ્રયત્ન કરે તો એ સ્વાભાવિક છે, ઈર્ષાઓ થતી હોય છે, બરાબર છે. અને આ ઈર્ષા ઈસુદાનભાઈને ક્યારેય થઈ નથી, એ પણ હું સ્વીકારું છું આપના પ્લેટફોર્મ. સીધી વાત છે, પ્રદેશ પ્રમુખ હતા તો એમને ઈર્ષા નથી. ઈસુદાનભાઈ નથી ઈર્ષા. તો પછી તો એ બે વચ્ચે ગજગરાહ કેવો છે? ગોપાલ ઇટાલિયા ઈસુદાનભાઈ, એ બે વચ્ચેનો ગજગરાહ તો એ બે જાણતા હશે. મારી વાત જાણતા જશો ને, તમે પાર્ટીના ટોપ 5 ના એક નેતા છો. હું હંમેશા લગભગ વિસાવદર ચૂંટણીની પહેલા એક્ઝેક્ટ 1 મહિનાથી કેન્દ્રની જે અમારી સેન્ટ્રલ ટીમ છે એના સંપર્કમાં રહીએ છીએ. અહીંયાથી ક્યાંક ને ક્યાંક એમને મિસગાઈડ કરવામાં આવે છે, તો એમાં પણ જ્યારે મને પૂછે છે ત્યારે હું સાચી વાત કરું છું કે હકીકત આવું છે. એવું બની શકે હું સાચું કહું છું, એનાથી પણ તકલીફ હોય છે, બરાબર છે. જે બી તકલીફ હશે, પણ મારી સાચી વાતથી પણ પ્રશ્ન હોય છે. વાત મારી ફરિયાદ એટલી જ છે કે હું એ માણસથી ભાગી જાઉં છું, એ માણસથી હું મારી જગ્યા છોડીને નીકળી જાઉં છું. આવું એટલે ન કહી શકાય કે એટલા બધા પણ આપણે આપણી જગ્યા પર લાચાર નથી કે નબળા નથી કે આપણી જગ્યા છોડીને ભાગીએ. વાત મારી એટલી જ છે કે એમની ફરિયાદ એ છે કે વિસાવદરમાં એમને જીતાડવા માટે થઈ અને રાજુ કરપડા રાત દિવસ મહેનત કરી, રાજુ કરપડા તમામ પોતાનું વસ્તુ દાવ પર લગાવી દે, ત્યાર પછી એલપાઈ ચૂંટણી જીતે છે. તો રાજુ કરપડાએ જે દાવ પર લગાવ્યું, રાજુ કરપડાએ મહેનત કરી છે, તો આજે રાજુ કરપડા પાર્ટીના કહેવાથી ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમો ડિઝાઇન જે થઈ એ પહેલાં મેં વ્યક્તિગત કર્યા, પછી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું ભાઈ ખરેખર અમે મદદ કરશું, કાંઈ વાંધો નથી,